ચાલો નમસ્કાર મિત્રો, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું। આજે મિત્રો આપણે જોઈશું બંધારણ। અગાઉ આપણે બંધારણના બે લેક્ચર જોયા, જેની અંદર બંધારણની સ્થાપના, એનો વિચાર, તમામ માહિતી જોઈ, એની આપણે સમિતિઓ જોઈ। બીજો લેક્ચર જોયો, એની અંદર આપણે અગત્યના હોદ્દાઓ જે કેન્દ્રીય લેવલના છે એ જોયા। આજે આપણે રાજ્ય લેવલના અગત્યના હોદ્દાઓ છે જોઈશું। જો મિત્રો આગળના લેક્ચર નો જોયા હોય તો જોઈ લેજો। આમાંથી તમને પ્રશ્નો જે છે પૂછાવા લાયક તમામ પ્રશ્નો આપણે સાંકળી લીધા છે। જોઈએ આજે રાજ્યના અગત્યના હોદ્દાઓ, તેમાં રાજ્યપાલ જોઈશું, બરાબર। તો રાજ્યપાલનો હોદ્દો બંધારણના કયા અનુચ્છેદ અથવા કઈ કલમમાં આપેલો છે? 153 માં અને 155 માં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક આપવામાં આવેલી છે। એટલે કે કલમ અથવા અનુચ્છેદ 153 મુજબ શું થશે? તો જે તે રાજ્યમાં રાજ્યપાલનો હોદ્દો, પછી 155 મુજબ રાષ્ટ્રપતિ જે છે એ જે તે રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરશે, બરાબર। આગળ જોઈએ તો આ જે મુદ્દત છે એ કેટલી હોય? 5 વર્ષની હોય। રાજ્યપાલની મુદ્દત 5 વર્ષની, અથવા તો રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી, અથવા એને કહેવાય રાજ્યપાલનો હોદ્દો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી રહેશે, બરાબર। હવે એના વિશે જોઈએ તો એમાં લઘુત્તમ વય મર્યાદા એની એટલે કે ઉંમર તો 35 વર્ષ, ઓછામાં ઓછા 35 વર્ષ ઉંમર હોવી જોઈએ। મહત્તમ તો મહત્તમ લખ્યા નથી, એટલે કે વધારેમાં વધારે ઉંમર ગમે એટલી ચાલશે। ત્યારબાદ 7મા બંધારણીય સુધારા 1956 મુજબ એકથી વધારે રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરી શકાશે। માનો કે આપણું ગુજરાત રાજ્ય છે અને મધ્યપ્રદેશ રાજ્ય છે, તો બંને રાજ્ય વચ્ચે એક અથવા બાજુમાં રાજસ્થાન છે તો ત્રણેય રાજ્ય વચ્ચે એક રાજ્યપાલની નિમણૂક કરી શકાશે। એવું આપણને કયા બંધારણમાં કીધું છે? તો બંધારણનો 7મો બંધારણીય સુધારો 1956 મુજબ, બરાબર। અને જુઓ, વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયન સભ્યની પણ નિમણૂક કરશે કોણ? રાજ્યપાલ। આપણે અગાઉ જોયું હતું રાષ્ટ્રપતિ તો લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરતા હતા, એની જેમ અહીંયા વિધાનસભાની અંદર એક એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરશે। ત્યારબાદ રાજ્ય સરકારનું મહત્તમ કારોબારી કાર્ય રાજ્યપાલના નામે ચાલે। કેન્દ્રમાં આપણે જોયું કે ભાઈ દેશના જે કાંઈ કાર્યો થશે, વિદેશની અંદર જે કાંઈ હસ્તાક્ષર થશે, એ કોના નામે ચાલતા હોય છે? તો રાષ્ટ્રપતિના નામે। એની જેમ રાજ્યની અંદર, ગુજરાત રાજ્યની અંદર આપણે જે કાંઈ વહીવટી કાર્યો કરવા છે તો કોના નામે ચાલશે ભાઈ? તો રાજ્યપાલના નામ હેઠળ ચાલશે। ત્યારબાદ આકસ્મિક નીતિમાંથી પૈસા ઉપાડવા સરકારે રાજ્યપાલની મંજૂરી લેવી પડશે। કોની? આકસ્મિક નિધિ જે છે એમાંથી ગુજરાત રાજ્ય સરકારે જો પૈસા ઉપાડવા હશે તો રાજ્યના જે રાજ્યપાલ હશે એની મંજૂરી જોઈશે। એના જેમ આપણે રાષ્ટ્રપતિની અંદર જોયું તો કે દેશની સંચિત નિધિની અંદરથી જો પૈસા ઉપાડવા હોય તો કોની મંજૂરી જોઈએ? રાષ્ટ્રપતિની મંજૂરી જોઈએ। ત્યારબાદ વિધાનસભામાં નાણાકીય ખરડો પસાર કરતા પહેલા રાજ્યપાલની મંજૂરી જરૂરી છે। એની જેમ કેન્દ્રમાં જોઈએ તો કોની? રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે। પસાર થયેલ ખરડો રાજ્યપાલની સહી બાદ કાયદો બનશે। કઈ પણ કાયદો બનાવો છે તો સહી ક્યાં થાશે? રાજ્યપાલની, પછી રાજ્યની અંદર કાયદો બનશે। જે દેશની અંદર રાષ્ટ્રપતિની સહી થયા પછી કાયદો બને છે। ત્યારબાદ વડી અદાલત દ્વારા આપવામાં આવેલ ચુકાદામાં ફેરફાર કરી શકે છે। આજીવન કેદ હોય, પછી મૃત્યુદંડ હોય, તો એવી જે કાંઈ સજા છે એની અંદર રાજ્યપાલ ફેરફાર કરી શકે, રાષ્ટ્રપતિ પણ ફેરફાર કરી શકતા હતા।
ત્યારબાદ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને શપથ લેવડાવશે. અહીંયા મિત્રો ખાસ ધ્યાન આપજો, ખૂબ તમે ભૂલ કરો છો. રાજ્ય છે એના વડી અદાલત એટલે કે આપણે સર્વોચ્ચ અદાલત જે કહીએ છે એ કઈ હોય તો એ દેશની વડી અદાલત હોય. અહીંયા રાજ્યની વડી અદાલતની વાત છે. પણ તકલીફ એ છે કે દેશની વડી અદાલત હોય સર્વોચ્ચ અદાલત, એના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરશે તો રાષ્ટ્રપતિ. અને અહીંયા મિસ્ટેક તમે એ કરો છો કે જે રાજ્ય છે એ રાજ્યની આપણે હાઈકોર્ટ કહીએ તો હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય એની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. પણ મિત્રો એને સોગાન ખાલી કોણ લેવડાવશે? રાજ્યપાલ લેવડાવશે. હજી રિપીટ કરી દઉં છું, જે હાઈકોર્ટ છે એના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. એને શપથ કોણ લેવડાવશે? રાજ્યપાલ લેવડાવશે. જ્યારે અન્ય ન્યાયાધીશો હોય એની નિમણૂક પાછા કોણ કરે? રાજ્યપાલ કરે. યાદ રાખજો. જુઓ અહીંયા આવશે, અને અન્ય ન્યાયાધીશની વડી અદાલતના ન્યાયાધીશની મદદથી નિમણૂક કરશે. એટલે કે મુખ્ય ન્યાયાધીશ જે છે હાઈકોર્ટના, એ સિવાયના જે કઈ હાઈકોર્ટના જે ન્યાયાધીશો છે એની નિમણૂક રાજ્યપાલ કરશે. પણ જે મુખ્ય ન્યાયાધીશ હોય એની સાથે ચર્ચા વિચારણા કરીને અને રાજ્યપાલને હોદ્દાના શપથ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવશે. રાજ્યપાલ નવા આવશે. આમાં તમને એમ થાય કે ભાઈ રાજ્યપાલને મુખ્ય ન્યાયાધીશ લેવડાવે, મુખ્ય ન્યાયાધીશને રાજ્યપાલ લેવડાવે. પણ માનો કે પહેલા રાજ્યપાલ આવ્યા તો જે તે રાજ્યની અંદર રાજ્યપાલ છે, બરાબર, તો પછી ન્યાયાધીશ છે મુખ્ય ન્યાયાધીશ એને બદલી થાય છે અથવા નવા આવે છે તો એને કોણ લેવડાવશે? રાજ્યપાલ. પણ પહેલા આપણા રાજ્યની અંદર મુખ્ય જે કઈ ન્યાયાધીશ છે એ છે અને રાજ્યપાલ આવે છે તો રાજ્યપાલને મુખ્ય ન્યાયાધીશ લેવડાવશે. આવી રીતે હોય છે, બરાબર. ત્યારબાદ રાજ્યમાં ધારાસભ્યનું સત્ર બોલાવવાનું કાર્ય કરશે. ધારાસભ્યો જે છે એનું સત્ર બોલાવશે કોણ? રાજ્યપાલ. એને યોગ્ય લાગે ત્યારે કઈ તો આની લોકસભા છે એટલે સંસદ છે, આખી સંસદ, તો સંસદનું સત્ર કોણ બોલાવે? રાષ્ટ્રપતિ બોલાવશે. પછી તાલુકા અને જિલ્લા અદાલતના ન્યાયાધીશનું નિમણૂક કરશે. તાલુકાના જિલ્લાના જે ન્યાયાધીશો હશે એની નિમણૂક પણ કોણ કરશે? રાજ્યપાલ કરશે. રાજ્યમાં કાયદાકીય એડવોકેટ જનરલની નિમણૂક કરશે. કોણ કરશે? તો આ બધું રાજ્યપાલ કરશે, એડવોકેટ જનરલ. ત્યારબાદ આપણે પહેલા જોયું હતું એટર્ની જનરલ. કોણ જોયું હતું? એટર્ની જનરલ. આ તો એટર્ની જે જનરલ હોય એની નિમણૂક કોણ કરતા હતા? તો કે રાષ્ટ્રપતિ કરતા હતા. એની જેમ આજે દેશના કાયદાકીય વડા છે એમાં રાજ્યના કાયદાકીય વડા છે કોણ? એડવોકેટ જનરલ. તો એની નિમણૂક રાજ્યપાલ કરશે. પછી દરેક યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક કરશે. દરેક યુનિવર્સિટીના જે કુલપતિઓ છે એની નિમણૂક કોણ કરશે? રાજ્યપાલ કરશે. અને યુનિવર્સિટીના કુલાધિપતિ એટલે કે દરેક યુનિવર્સિટીનું સંચાલક પોતે રાખશે. હોદ્દાની રૂએ પોતાના હાથમાં હોય છે એટલે કે કુલાધિપતિ કોણ ગણાશે? તો કે ભાઈ રાજ્યપાલ ગણાશે. ત્યારબાદ છે રાષ્ટ્રપતિ જ્યારે સેવા આયોગના એટલે કે જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરશે, જ્યારે રાજ્યપાલ જે છે એની સલાહ લેશે. આ શું છે કે રાષ્ટ્રપતિ છે એ જાહેર સેવા આયોગ જે છે એના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરશે ત્યારે જે તે રાજ્યના જે રાજ્યપાલ હોય એની સલાહ લેશે એમ અહીં કહેવા માંગે છે. ત્યારબાદ આગળ જોઈશું તો વિધાન મંડળ વિશે જોઈએ તો 138 માં વિધાન મંડળ હોવું જોઈએ એવી જોગવાઈ છે. અને રાજ્યપાલ વિધાન મંડળ કોનું બનેલું હોય એની અહીંયા ચર્ચા છે. રાજ્યપાલ, વિધાન પરિષદ. જો વિધાન પરિષદ હોય તો રાજ્ય તમે જુઓ તો દેશની અંદર 6 રાજ્યની અંદર વિધાન પરિષદ છે માત્ર, બરાબર. પછી વિધાનસભાનો સમાવેશ થાય. તો આજે વિધાન પરિષદ જે છે, બરાબર, રાજ્યપાલ, વિધાન પરિષદ અને વિધાનસભા, આ વિધાન મંડળ છે. શું છે? વિધાન મંડળ. વિધાન મંડળ જે છે, વિધાન મંડળની અંદર કોનો સમાવેશ થશે? જેમ કે આપણે સંસદ ભણ્યા હતા, સંસદ,
તો સંસદની અંદર કોનો સમાવેશ થતો હતો? રાષ્ટ્રપતિ, લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યો. એની જેમ અહીંયા શું છે તો કે વિધાન મંડળ આવશે. વિધાન મંડળમાં રાજ્યપાલ, વિધાન પરિષદ અને વિધાન સભ્યો એટલે કે આપણે ધારાસભા જે કહીએ છીએ, ધારાસભા, આનો અહીંયા સમાવેશ થશે. બરોબર. ત્યારબાદ વિધાન મંડળ એ રાજ્યની સર્વોચ્ચ ધારાકીય સત્તા છે. રાજ્યની ધારાકીય સત્તા હોય, કાયદો કોઈ ઘડવાનું કાર્ય કરે તો કોણ કરશે? તો આજે કાંઈ વિધાન મંડળ જે છે એ કરશે. વિધાન મંડળ. જ્યારે દેશની અંદર કોણ કરતું હતું? તો કે આ સંસદ જે છે એ કાયદો ઘડવાનું કાર્ય કરતી હતી. વિધાન મંડળના બે છત્રો વચ્ચે 6 માસથી વધારે સમય ન હોવો જોઈએ. જેમ સંસદની અંદર આ સંસદની બે બેઠક વચ્ચે, બે છત્ર વચ્ચે, ટૂંકમાં બરાબર, બે બેઠક વચ્ચે 6 મહિનાથી વધારે એટલે કે વર્ષની અંદર ઓછામાં ઓછી 2 બેઠક મળવી જરૂરી છે. જેમ સંસદની અંદર છે એમ અહીંયા શું છે તો એમ વિધાન મંડળની અંદર જ છે. જુઓ, વર્ષમાં ઓછામાં ઓછું 2 છત્ર જે છે એ ભરાવા જરૂરી છે. ત્યારબાદ વિધાન મંડળના છત્રો બોલાવવા, સત્ર મોકૂફ રાખવા, છત્રને બરખાસ્ત કરવાની સત્તા કોની પાસે છે? તો જે તે રાજ્ય જે છે એ રાજ્યપાલની પાસે છે. બરાબર. જેમ આજે સંસદ છે એને છત્ર બોલાવવું, એને બરખાસ્ત કરવી, જે કાંઈ છત્ર જે છે એને પછી મોકૂફ રાખવા, એ બધી જવાબદારી રાષ્ટ્રપતિને હોય, એમ અહીંયા રાજ્યપાલને જવાબદારી સોંપવામાં આવેલી છે. આગળ જોઈએ. હવે રાજ્યનું વિધાન મંડળ જોઈએ. જેમ દેશ લેવલે સંસદ હોય છે એમ રાજ્ય લેવલે શું હોય? વિધાન મંડળ. વિધાન મંડળ જે છે એ 2 થી બનેલું હોય. જુઓ તો એક તો વિધાન સભા હોય અને વિધાન પરિષદ હોય. જેમ સંસદ આપણે જોયું તો શું જોયું તું? સંસદ. તો એ શેની બનેલી હોય? તો એક તો હોય લોકસભા અને એક તો હોય રાજ્યસભા. એવી રીતે સંસદ બને. તો એવી જ રીતે અહીંયા રાજ્યનું વિધાન મંડળ બનશે. શેનાથી? ધારાસભા અને વિધાન પરિષદ. વિધાન પરિષદ જે છે એ ફરજિયાત નથી. બરાબર. જ્યારે અહીંયા તો આ બંને ફરજિયાત હોય છે. વિધાન પરિષદ માત્ર 6 રાજ્યોની અંદર આવેલી છે. બરાબર. જોઈએ હવે તો જોગવાઈ ક્યાં છે ભાઈ વિધાન પરિષદની? તો વિધાન પરિષદની 168 માં અનુચ્છેદમાં છે. વિધાન સભાની તો કે 170 અનુચ્છેદની અંદર છે. ત્યારબાદ રાજ્યનું જો ઉપલું ગૃહ હોય તો કયું છે? તો વિધાન પરિષદ. અને રાજ્યનું નીચલું ગૃહ હોય તો વિધાન સભા. જેમ સંસદની અંદર ઉપલું ગૃહ તો કે ભાઈ રાજ્યસભા ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એટલે કયું? તો કે લોકસભા. ત્યારબાદ વધુમાં વધુ સંખ્યા 40. કેટલી? વધારેમાં વધારે સંખ્યા વિધાન પરિષદ જો હોય તો 40 સંખ્યા. અને અહીંયા આપણે ગુજરાતની અંદર વધારેમાં વધારે 250 જોઈતી. બરાબર છે. કેટલી? 245 જોઈતી રાજ્યસભાની સંખ્યા. અને જો મિત્રો પણ બીજું છે વધુમાં વધુ 40 સંખ્યા. અને પણ અહીંયા વધુમાં વધુ નહીં આવે. શું આવશે? ઓછામાં ઓછી. અહીંયા ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હશે? ઓછામાં ઓછી 40 સભ્ય સંખ્યા હશે. 40 સભ્ય સંખ્યા જે તે વિધાન પરિષદમાં રાખવાની. પણ મિત્રો જો અહીંયા બીજી શરત છે વધુમાં વધુ. તો કે વધુમાં વધુ જે વિધાન સભા હશે, આ વિધાન સભા એના જે સભ્ય સંખ્યાની કુલ હશે એના 3 ભાગની એટલે કે 1/3 ભાગની હશે. બરાબર. એટલી સભ્ય સંખ્યા રાખી શકાય વિધાન પરિષદની અંદર. ત્યારબાદ જોઈએ તો સભ્યોની મુદત 6 વર્ષની. અહીંયા રાજ્યસભામાં આપણે 6 વર્ષની જોઈતી. બરાબર. સભ્યોની મુદત 6 વર્ષની હોય. વિધાનસભાના સભ્યોની જે મુદત છે એ ક્યાં છે? તો જુઓ અહીંયા ઓછામાં ઓછી છે.
ઓછામાં ઓછી 5 વર્ષની વિધાનસભાના જે સભ્યો છે એની વધારેમાં વધારે નક્કી નહીં, વધારેમાં વધારે ગમે એટલી હોઈ શકે. જ્યારે વિધાન પરિષદમાં તો ઓછામાં ઓછી જે એની ઉંમર જે છે એ કેટલી હોવી જોઈએ, તો ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષ અને વધારેમાં વધારે ઉંમર નક્કી નથી. અહીંયા મુદત કેટલી છે? 6 વર્ષની. તો જે આ વિધાનસભાના સભ્યો હોય એની મુદત કેટલી હોય? 5 વર્ષની મુદત હોય. બરાબર, એની મુદત 5 વર્ષની હોય. કેટલી હોય? 5 વર્ષની. અહીંયા હમણાં આવશે એટલે જોઈ લેશું. પણ વિધાનસભાના સભ્યોની મુદત 5 વર્ષની, રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની, ઉંમર પૂછે તો વિધાનસભાના 5 વર્ષની, અને તમને વિધાન પરિષદ પૂછે તો વિધાન પરિષદના કેટલા? 30. અહીંયા રાજ્યસભા અને વિધાન પરિષદ એ બંનેના 30. લોકસભા અને વિધાનસભા બંનેની 25 વર્ષ. વધારેમાં વધારે એકેમાં લિમિટ છે નહીં. બરાબર. પછી સભ્ય ક્યાં સુધી રહી શકે? તો વિધાન પરિષદ 5 વર્ષ સુધી, વિધાનસભા 5 વર્ષ સુધી, વિધાન પરિષદ 6 વર્ષ સુધી. એના જેમ તો આજે રાજ્યસભા છે એને 6 વર્ષ સુધી અને લોકસભાને 5 વર્ષ સુધી. આગળ જોઈએ. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને નવા નિમણૂક થાય છે. આવું જ ક્યાં આપણે જોયું હતું? તો આ રાજ્યસભાની અંદર જોયું હતું કે દર 2 વર્ષે ત્યાં 2/3 સભ્યો નિવૃત્ત થતા હતા. કેટલા? અહીંયા 1/3 છે, ત્યાં 2/3 સભ્યો જે છે એ નિવૃત્ત થતા હતા દર 2 વર્ષે, અને પછી સભ્યોની નવી નિમણૂક થાય. જ્યારે અહીંયા તમે જુઓ આ વિધાનસભા અને લોકસભામાં તો શું થશે? તો દર 5 વર્ષે નવા સભ્યો ચૂંટાઈને આવશે અને દર 5 વર્ષે વિસર્જન થઈ જશે અને દર 5 વર્ષે નવી વિધાનસભા કે નવી લોકસભા છે એ બેસશે. વચ્ચેથી જો વિસર્જન થઈ ગયું હોય તો વચ્ચેથી પણ નવી બનશે. સરકારનો હોદ્દા ઉપર આધાર રહેશે. માનો કે સરકાર ટકી રહી તો રહેશે, ટકી રહેશે વિધાન જે સભા છે એ અને લોકસભા. જો સરકાર નહીં ટકી રહે તો નહીં ટકી રહે. બરાબર. ત્યારબાદ જોઈએ તો વિધાન પરિષદમાં 1/6 સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરશે. જ્યારે આપણે મિત્રો જોયું હતું ક્યાં? તો કે આ અહીંયા વિધાન પરિષદ. બરાબર. આ વિધાન પરિષદની અંદર જોયું તો અહીંયા આપણે જોયું હતું આ રાજ્યસભાની અંદર કેટલા? તો કે 12 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરતા હતા. 12 સભ્યોની, 12 એંગ્લો ઇન્ડિયન નહીં પણ 12 સભ્યોની નિમણૂક કોણ કરતું હતું? રાષ્ટ્રપતિ કરતા હતા. બરાબર. ત્યારે મિત્રો એક આપણે જોયું હતું કે વિધાન જે સભા છે આ વિધાનસભા એની અંદર રાજ્યપાલ જુઓ ને, રાજ્યપાલ તો 1 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરશે. જુઓ અહીંયા. બરાબર. જ્યારે આ લોકસભા જે છે લોકસભા એની અંદર 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કોણ કરતું હતું? રાજ્યપાલ કરતું હતું. ત્યારબાદ બંધારણની કલમ 169 મુજબ રાજ્યની વિધાનસભાની કુલ સંખ્યાના 2/3 સભ્યોની બહુમતીથી વિધાન પરિષદની રચના કે નાબૂદી માટે ઠરાવ પસાર કરીને સંસદને મોકલવામાં આવે છે અને પછી તે રાજ્યમાં વિધાન પરિષદ રાખવી કે નહીં તે કોણ નિર્ણય લેશે? સંસદ લેશે. શું અગત્યનું છે ખબર? અહીંયા જે આ વિધાન પરિષદ છે, આ વિધાન પરિષદ એ રાજ્યની અંદર આપણે રાખવી કે નથી રાખવી એના પર મંત્રા વિચારણા કોણ કરશે? તો કે ભાઈ આ વિધાનસભા જે છે ને એ વિધાનસભા એની ઉપર ચૂંટણી કરશે, એટલે એની ટૂંકમાં મંજૂરી લેશે. તો મંજૂરી કેટલી છે? તો કે 2/3 સભ્યો એની અંદર મંજૂરી આપશે. પછી એ એની રીતે બંધ નહીં કરી શકે. એ ક્યાં મોકલશે? સંસદમાં. અને જો સંસદ મંજૂરી આપે એટલે કે સંસદ નિર્ણય લેશે કે ભાઈ અહીંયા હવે વિધાન પરિષદ રાખવી કે નથી રાખવી, એ નિર્ણય કોણ લેશે? સંસદ લેશે. બરાબર. એ વિધાન પરિષદ લઈ શકશે નહીં. વિધાન પરિષદ માત્ર સંસદને મોકલશે. ત્યારબાદ વિધાન પરિષદ નાબૂદ કરી શકાય પરંતુ તેનો ભંગ કે વિસર્જન કરી શકાય નહીં. હવે માનો કે આ વિધાન પરિષદ છે, આ વિધાન પરિષદને નથી રાખવી ભાઈ, એમને આપણે બંધ કરી દેવી છે. વિધાન પરિષદ રાજ્યમાં નથી રાખવી તો વિધાન પરિષદને નથી રાખવી તો કરી શકાય,
પણ મિત્રો અહીંયા તમે જુઓ તો એને નાબૂદ કરી શકાય છે, સાવ નાબૂદ કરી શકાય, પણ એનો ભંગ કે એનું વિસર્જન કરી શકાતું નથી. જ્યારે મિત્રો અહીંયા તમે વિધાનસભાની અંદર જુઓ તો સરકાર ભાંગી પડે એટલે વિસર્જન થઈ જાય, બરાબર. વચ્ચેથી રાજ્યપાલ જે છે એ હોદ્દાની રૂએ વિસર્જન કરી પણ શકે, આવશે, બરાબર. જુઓ તો નીચલું ગૃહ છે, પછી સભ્ય સંખ્યા જેને રાજ્યની વસ્તીને આધારે નક્કી કરવામાં આવે છે. અહીંયા આપણે સભ્ય સંખ્યા તો કે જે વિધાનસભા હોય, બરાબર, ઓછામાં ઓછી 40 રાખવાની, અથવા તો જે વિધાનસભા હોય એ વિધાનસભાના 1/3 રાખવાની, વિધાનસભાના 1/3 ક્યાં વિધાન પરિષદમાં. જ્યારે અહીંયા તમે વિધાનસભાની અંદર જોશો તો જે તે રાજ્યની સંખ્યા જે છે એ સંખ્યાને આધારે નક્કી થશે કે ભાઈ આપણે કેટલા વિધાનસભ્યો રાખવા. પરંતુ જુઓ મિત્રો, કોઈ પણ રાજ્યમાં 60 સંખ્યા તો હોવી જ જોઈએ, એટલે કે 60 ધારાસભ્યો તો હોવા જ જોઈએ, પણ 500 થી વધારે પણ હોવા જોઈએ નહીં. મિનિમમ કેટલા તો કે ઓછામાં ઓછા 60, વધારેમાં વધારે 500. પછી હજી એક શરત આપણને આપી છે, એક મિત્રો અપવાદ છે. શું છે અપવાદ? સિક્કિમમાં 32 છે, ગોવામાં 40 છે અને મિઝોરમમાં પણ 40 છે વિધાનસભાના સભ્યોની સંખ્યા. હકીકતે 60 થી ઓછા રાખી શકાય નહીં, પણ અહીંયા અપવાદ આપણને આપ્યો છે. હવે વિધાનસભાના જે સભ્યો હોય એને આપણે શું કહીએ છીએ? ધારાસભ્યો અથવા એમએલએ જેને કહેવાય છે. પછી સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય. પ્રત્યક્ષ એટલે કે આપણે વિધાનસભ્યોને ચૂંટીને મોકલીએ છીએ, બરાબર. અને દેશમાં 31 વિધાનસભા આવેલી છે. કેટલી છે? 28 રાજ્યો છે આપણા, બરોબર. 28 રાજ્યો છે અને બાકીના આપણા 9 કેન્દ્ર શાસિત પ્રદેશો ગણો. આમ ટોટલ મળીને કેટલી છે? તો 31 વિધાનસભા જે છે એ આવેલી છે. હવે મિત્રો ગુજરાતની અંદર કુલ સભ્ય સંખ્યા કેટલી છે ભાઈ? વિધાનસભાની અંદર ગુજરાતની અંદર તો 132 સભ્ય સંખ્યા છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ વિધાનસભાને બરખાસ્ત કરવાની સત્તા રાજ્યપાલ ધરાવે છે, મેં તમને કીધું છે. અથવા તો સરકાર પડી ભાંગે તો પણ વિધાનસભા શું થશે તો કે એ આખી વિખેરાઈ જશે ને નવી જે છે નિમણૂક પામશે. અથવા તો 5 વર્ષ એના સમયગાળો હોય, જો 5 વર્ષ પૂર્ણ થઈ જશે તો 5 વર્ષ પછી વિધાનસભ્યો જે છે એ નવા ચૂંટાશે, એના એ પણ હોઈ શકે. એટલે ચૂંટાઈને આવવું ફરજિયાત છે, બરાબર. ચૂંટાઈને આવવું ફરજિયાત છે ને એના એ પણ હોઈ શકે ચૂંટાઈને આવેલા, અને બીજા પણ હોઈ શકે. અને આ જે વિધાનસભા છે આખી 5 વર્ષે આખી નવી બનશે. આની અંદર મિત્રો મેં તમને કમ્પેરમાં સમજાવ્યું છે, સાથે સાંસદ અને રાજ્ય એટલે કે સાંસદ એટલે કે લોકસભા અને રાજ્યસભાને પણ લઈ લીધી છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. આગળ જોઈએ હવે વિધાનસભા જે છે એના કાર્યો અને સત્તા. સામે તમને હું દર્શાવીશ લોકસભા જે છે, લોકસભા એના કાર્યો અને સત્તા એના જેવું છે. આ દેશ લેવલે હશે લોકસભા, જ્યારે આ રાજ્ય લેવલે હશે કયું હશે તો રાજ્ય લેવલે વિધાનસભા હશે. જુઓ, રાજ્યની 61 યાદી પર કાયદા ઘડવાનું કાર્ય કરશે. કોણ કરશે? તો આ વિધાનસભા કરશે. જ્યારે આ લોકસભા જે છે, બરાબર, એની સંસદ જે છે ઈ 100 જે વિષયો છે એના પર કાયદા ઘડવાનું કાર્ય કરશે. પછી રાજ્ય સરકાર સામે અવિશ્વાસનો મત પસાર કરી સરકારને બરખાસ્ત કરી શકશે, બરાબર. એટલે કે મુખ્યમંત્રી જે છે એના પર અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરી અને આખી સભા જે છે એ વિખેરી શકશે. એની જેમ અહીંયા મિત્રો જુઓ તો અહીંયા શું થશે તો વડાપ્રધાન પર અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરી અને મંત્રીમંડળ આખું વિખેરી નાખશે. કોના પર? વડાપ્રધાન, બરાબર. પછી નાણાકીય ખરડો પ્રથમ વિધાનસભામાં પસાર થાય છે. ક્યાં પસાર થશે? વિધાનસભામાં. જ્યારે અહીંયા તમે જુઓ તો નાણાકીય ખરડો ક્યાં પસાર થશે? લોકસભા જે છે એ આ લોકસભાની અંદર પસાર થશે.
પણ મિત્રો જુઓ તો ત્યારબાદ વિધાનસભા અને વિધાન પરિષદ, અહીંયા વિધાનસભામાં થઈ ગયો, અહીંયા લોકસભામાં થઈ ગયો, અહીંયા વિધાન પરિષદમાં પસાર થશે, બરાબર. અને જો 14 દિવસમાં કોઈ પણ ભલામણ ન આવે તો આપોઆપ મંજૂર થયેલ ગણાશે. જ્યારે અહીંયા મિત્રો આ લોકસભામાં પસાર થાય પછી રાજ્યસભા જે છે એની અંદર જવા દેવામાં આવશે. ચર્ચા વિચારણા માટે જ માત્ર મોકલવામાં આવે છે. અહીંયા જો વિધાનસભા હોય તો વિધાન પરિષદને ચર્ચા વિચારણા માટે મોકલવામાં આવે, જો સંસદ હોય તો રાજ્યસભાને ચર્ચા વિચારણા માટે મોકલવામાં આવશે. અહીંયા મિત્રો તમે જુઓ તો વિધાન પરિષદ છે એની અંદર 14 દિવસમાં ચર્ચા વિચારણા કરશે અને જો કંઈ પણ ભલામણ નહીં આવે તો શું, તો કે ઓટોમેટિક એટલે કે આપોઆપ પસાર થઈ ગયેલો ગણાશે. ક્યાં? વિધાન પરિષદમાં. જ્યારે અહીંયા મિત્રો લોકસભાએ રાજ્યસભામાં મોકલ્યું, રાજ્યસભા છે એ 14 દિવસની અંદર કંઈ જવાબ નહીં આપે, એનો કંઈ પ્રત્યુત્તર નહીં આપે, બરાબર, તો શું કરશે, તો 14 દિવસની અંદર આપોઆપ પસાર થઈ ગયેલો ગણાશે. પછી અંદાજપત્ર પણ સૌપ્રથમ વિધાનસભામાં પસાર થાય છે. જે કઈ અંદાજપત્ર છે એ ક્યાં પસાર થશે? વિધાનસભામાં. જ્યારે અહીંયા મિત્રો તમે જુઓ તો જે નાણાકીય ખરડો છે, નાણાકીય ખરડો, બરાબર, એ ક્યાં પસાર થશે? લોકસભાની અંદર. પછી વિધાન પરિષદ તેના પર ચર્ચા કરી શકે પરંતુ મંજૂર કે ના મંજૂર કરી શકે નહીં. અહીંયા જુઓ તો શું છે, આ જે અંદાજપત્ર છે, બરાબર, એ અંદાજપત્ર વિધાનસભા જે છે એ વિધાનસભાની અંદર પસાર થાય. હવે એ વિધાનસભાની અંદર પસાર થાય પણ આ જે વિધાનસભા છે એની ઉપર એ ચર્ચા કરી શકે, બરાબર, વિધાનસભ્યો જે છે એની સાથે વિધાનસભા સાથે ચર્ચા કરી શકે પણ મંજૂર કે ના મંજૂર કરવાની સત્તા જે છે એ આ વિધાન પરિષદ પાસે છે નહીં. એ સત્તા કોની પાસે છે? તો એ બધી સત્તા વિધાનસભા પાસે રહેલી છે. એટલે કે મંજૂર એટલે કે સ્વીકાર. શું? સ્વીકાર કે અસ્વીકાર. આને યાદ રાખજો. તમને મંજૂર કે ના મંજૂરની જગ્યાએ સ્વીકાર કે અસ્વીકાર પણ આપેલું હશે. ત્યારબાદ જોઈએ તો એડવોકેટ જનરલ અનુચ્છેદ 165 મુજબ એડવોકેટ જનરલ જે છે એની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો રાજ્યપાલ દ્વારા એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે. જ્યારે અહીંયા હશે એટર્ની જનરલ. કોણ હશે? એટર્ની જનરલ હશે કેન્દ્ર લેવલે. ક્યાં હશે? કેન્દ્ર લેવલે એટર્ની જનરલ હશે અને રાજ્ય લેવલે કોણ હશે? એડવોકેટ જનરલ. એટર્ની જનરલ જે છે એની નિમણૂક કોણ કરશે? તો કે રાષ્ટ્રપતિ જે છે એ કરશે અને અહીંયા રાજ્યપાલ કરશે રાજ્યની અંદર. હવે મિત્રો તમે જુઓ તો એની મુદ્દત છે એ રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી હશે અને અહીંયા મુદ્દત રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી હશે. આ મિત્રો જુઓ તો મહેનતાણું કોણ નક્કી કરશે? તો કે મહેનતાણું રાજ્યપાલ હશે એ નક્કી કરશે. કોનું? એડવોકેટ જનરલનું. જ્યારે એટર્ની જનરલનું મહેનતાણું રાષ્ટ્રપતિ હશે એ નક્કી કરશે. લાયકાત તમે જુઓ તો કેટલી? તો કે હાઈકોર્ટના ન્યાયાધીશ બની શકે તેવી અથવા તો એક તો શું કે જે હાઈકોર્ટ છે એના ન્યાયાધીશ બની શકે એટલી લાયકાત હોવી જોઈએ. બીજું 10 વર્ષના હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે એને અનુભવ લીધેલો હોવો જોઈએ તો ને તો એ એટર્ની જનરલ બની શકશે. જ્યારે મિત્રો આજે એડવોકેટ બની શકશે. જ્યારે તમારે જનરલ બનવું છે એટર્ની જનરલ તો શું થશે? તો કે જે સુપ્રીમ કોર્ટ હશે, સુપ્રીમ કોર્ટ એના જે જજ છે એ બનવા જેટલી લાયકાત હશે અથવા તો 10 વર્ષનો એડવોકેટ જનરલ તરીકેનો એડવોકેટ જનરલી પણ ખાલી એડવોકેટ તરીકેનો એની અંદર 10 વર્ષનો અનુભવ જોશે તો અહીંયા શું બની શકશે? એટર્ની જનરલ બની શકશે અને અહીંયા શું બની શકશે? એડવોકેટ જનરલ બની શકશે. ત્યારબાદ કોઈ પણ ધારાગૃહના સભ્ય ન હોવા છતાં પણ વિધાનસભા કે વિધાન પરિષદ બંનેમાં ભાગ લઈ શકશે. પણ મિત્રો પરંતુ મત આપવાનો અધિકાર નથી.
આ જે કઈ બે ગૃહો છે, રાજ્યના બે ગૃહો કયા, તો કે રાજ્યના બે ગૃહો વિધાનસભા અને વિધાન પરિષદ, એટલે કે વિધાન મંડળ. શું કહેવાય એને? વિધાન મંડળ. આ વિધાન મંડળના બે ગૃહો છે, એની અંદર એની જે કઈ કાર્યવાહી હશે એની અંદર ભાગ લેશે, પણ મત આપવાનો અધિકાર નથી. જ્યારે અહીંયા મિત્રો જુઓ તો આ એટર્ની જનરલ જે છે એ સંસદ જે છે એના બે ગૃહો લોકસભા અને રાજ્યસભા, બરાબર, આની અંદર ભાગ લેશે, પણ અહીંયા મત આપવાનો અધિકાર નથી એટર્ની જનરલ ને, એની જેમ અહીંયા રાજ્યસભામાં એડવોકેટ જનરલ ને. પછી રાજ્ય ક્ષેત્રની કોઈ પણ ન્યાયાલયમાં તમામ ન્યાયાલયમાં એ સુનાવણી કરી શકશે. રાજ્ય ક્ષેત્રની જે કાંઈ ન્યાયાલયો આવેલી છે તમામ ન્યાયાલયોની અંદર પોતે સુનાવણી કરી શકશે. પણ મિત્રો શું અહીંયા તમે દેશ લેવલે જોવા જાવ તો આ જે સુપ્રીમ કોર્ટ હશે, સુપ્રીમ કોર્ટ, બરાબર, એના અંડરમાં આવેલા હોય કોણ? આમ તો રાષ્ટ્રપતિના અંડરમાં હોય, રાષ્ટ્રપતિના અંડરમાં હોય, એટલે દેશની જે કઈ કોર્ટો છે, દેશની બધી જે કઈ હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, એની અંદર સુનાવણી એટર્ની જનરલ કરી શકશે. જ્યારે એડવોકેટ જનરલ ક્યાં કરી શકશે? રાજ્ય ક્ષેત્રની જે કઈ ન્યાયાલયો આવેલી છે એની અંદર કરી શકશે. આટલું મિત્રો યાદ રાખવાનું છે કોના વિશે? તો કે એડવોકેટ જનરલ અને એટર્ની જનરલ વિશે. આગળ જોઈએ હવે રાજ્યનું મંત્રીમંડળ જોઈએ. જેમ દેશની અંદર કેન્દ્રનું જે મંત્રીમંડળ હશે એમ રાજ્ય લેવલે રાજ્યનું મંત્રીમંડળ હશે. કમ્પેરમાં તમને સમજાવું, થોડો ઘણો તમને યાદ રહી જાય તો તાજું પણ થઈ જશે. તો જુઓ જોગવાઈ ક્યાં છે? તો 163 ની અંદર જોગવાઈ છે કે રાજ્યનું રાજ્ય જે તે મંત્રીમંડળ, મંત્રીમંડળના વડા કોણ હોય છે? તો કે ભાઈ મુખ્યમંત્રી. અને દેશનું મંત્રીમંડળ હશે, દેશનું મંત્રીમંડળ તો ત્યાં કોણ હશે? તો કે વડાપ્રધાન હશે, બરાબર. ત્યાં કોણ વડા હશે? વડાપ્રધાન હશે. જુઓ ધ્યાન રાખજો. પછી મુખ્યમંત્રીની સલાહથી મંત્રીમંડળના અન્ય મંત્રીઓની નિમણૂક કરશે. કોણ કરશે? તો કે મુખ્યમંત્રીની સલાહથી પણ રાજ્યપાલ કરશે. કોણ કરશે? રાજ્યપાલ કરશે. જે તે રાજ્યના રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહથી આખું મંત્રીમંડળ છે એની નિમણૂક કરશે. જ્યારે અહીંયા કોની સલાહ લેશે? તો કે વડાપ્રધાન જે છે એની સલાહ લેશે. કોણ? રાષ્ટ્રપતિ લેશે, બરાબર. તો રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ દેશના વડાપ્રધાનની સલાહ લઈ અને મંત્રીમંડળની રચના કરશે. ત્યારબાદ મંત્રીમંડળના સભ્યો રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી રહી શકશે, બરાબર. ક્યાં સુધી રહી શકે? તો કે રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી. જ્યારે અહીંયા રાષ્ટ્રપતિ જે હોય એની મરજી હોય ત્યાં સુધી રહી શકશે. કોઈ પણ રાજ્યમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની સભ્યોની સંખ્યા 15% થી વધારે ન હોય, બરાબર. કોઈ પણ રાજ્ય હોય તો રાજ્ય છે એની અંદર મિત્રો કયું છે? તો કે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની સભ્ય સંખ્યા છે એ 15% થી, પણ જે તે અહીંયા શું હોય? તો કે અહીંયા હોય ધારાસભા, બરાબર. આ ધારાસભા જે છે એ ધારાસભાથી વધારે મંત્રીમંડળના સભ્યો હોવા જોઈએ નહીં. જ્યારે અહીંયા શું હોય છે? તો કે અહીંયા હશે આપણે સંસદ, બરાબર. અહીંયા ધારાસભા, અહીંયા વિધાન મંડળ પણ હોય, બરાબર. આ વિધાન મંડળ અમુક જગ્યાએ ધારાસભા આપે, અમુક જગ્યાએ વિધાન મંડળ આપે, બરાબર. તો સંસદમાં તો કે સંસદ સભ્યોની 15%. જ્યારે અહીંયા તમે જુઓ રાજ્યની અંદર તો કે જે રાજ્યના જે કઈ ધારાસભ્યો હશે, બરાબર, એટલે વિધાન મંડળ હશે એના કેટલા ટકા? તો કે 15% સભ્યો. પછી પરંતુ અહીંયા એક જુઓ તો 91મો બંધારણીય સુધારો આવ્યો 2003 ની અંદર. એમાં 12 થી ઓછી ન હોવી જોઈએ.
ત્યારબાદ મંત્રીમંડળ સામૂહિક રીતે રાજ્યની વિધાનસભા જે છે એને જવાબદાર હોય. જ્યારે અહીંયા મિત્રો તમે તો જુઓ તો કોને જવાબદાર હોય? લોકસભા જે હોય એ લોકસભાને જવાબદાર હશે વ્યક્તિગત રીતે. રાજ્યના મંત્રીમંડળમાં તો કે વિધાનસભા જે છે એ વિધાનસભાને જવાબદાર હોય અને કેન્દ્રની અંદર લોકસભાને જવાબદાર હશે. મંત્રીમંડળના સભ્યોને શપથ રાજ્યપાલ લેવડાવશે. જ્યારે અહીંયા દેશની અંદર કોણ લેવડાવશે? તો કે રાષ્ટ્રપતિ જે છે એ શપથ લેવડાવશે હોદ્દાના. વ્યક્તિગત રીતે જુઓ તો રાજ્યપાલને જવાબદાર હશે. જ્યારે અહીંયા બરાબર અહીંયા શું રાજ્ય લેવલે કોને જવાબદાર હશે? તો કે રાજ્ય લેવલે જે તે રાજ્યના રાજ્યપાલને જવાબદાર હશે વ્યક્તિગત રીતે. જ્યારે અહીંયા કોને જવાબદાર હશે? તો કે દેશમાં વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિની આ જે તે મંત્રીઓ છે એ જવાબદાર હશે. આગળ જોઈશું મુખ્યમંત્રી વિશે હવે જોઈએ. વડાપ્રધાનનું જેમ દેશ લેવલે હશે એમ અહીંયા મંત્રી જે છે એનું હશે કોણ? પણ મુખ્યમંત્રી. બરાબર. તો જોગવાઈ ક્યાં છે ભાઈ? 163. એની નિમણૂક 164 મુજબ કરવામાં આવે છે. હોદ્દાની રૂએ મંત્રીમંડળના વડા હોય છે. કોના વડા હોય છે? આ જે મંત્રીમંડળ હોય એના હોદ્દાની રૂએ વડા હોય છે. જ્યારે આ વડાપ્રધાન હશે આ વડાપ્રધાન હોદ્દાની રૂએ આ દેશનું મંત્રીમંડળ હશે એના શું હશે? તો કે એના પ્રમુખ અથવા તો વડા હશે. ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ. તમારે વડાપ્રધાન બનવું તો ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ. અહીંયા પણ ઓછામાં ઓછી 25 વર્ષ. જો મુખ્યમંત્રી કે વડાપ્રધાન ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ. ત્યારબાદ વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય હોવા જરૂરી છે. જ્યારે અહીંયા મિત્રો તો કે અહીંયા તમારે જુઓ તો લોકસભા જે છે એના સભ્ય બની શકે એટલી એની અંદર કેપેસિટી હોવી જોઈએ. લોકસભાનો સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. બરાબર. જ્યારે અહીંયા વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય હોવા જ જોઈએ. આગળ રાજ્યપાલ શપથ લેવડાવશે. મંત્રી જે છે મુખ્યમંત્રી એને કોણ લેવડાવશે? રાજ્યપાલ શપથ લેવડાવશે. જ્યારે આ વડાપ્રધાન છે ને કોણ લેવડાવશે? રાષ્ટ્રપતિ જે હશે એ રાષ્ટ્રપતિ પોતે શપથ લેવડાવશે. ત્યારબાદ પ્રધાનમંડળની રચના કરશે કોણ? તો કે આ મુખ્યમંત્રી છે એ પ્રધાનમંડળની રચના કરશે. જ્યારે અહીંયા વડાપ્રધાન હશે એ રચના કરતા હોય છે. પછી પ્રધાનોના ખાતા નક્કી કરશે કે પ્રધાનો એટલે કે જે કાંઈ પ્રધાનમંડળ નક્કી કરશે ને એની અંદર કોને કયા ખાતા આપવા એ કોણ નક્કી કરશે? તો કે ભાઈ મુખ્યમંત્રી નક્કી કરશે. પછી પ્રધાનમંડળની દરેક બેઠકનું અધ્યક્ષ સ્થાન લેશે. એટલે કે અધ્યક્ષ સ્થાને કોણ હશે? તો કે આ પ્રધાનમંડળના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી હશે. પ્રધાનમંડળમાં લેવાયેલ નિર્ણયોને રાજ્યના વહીવટી રાજ્યપાલને સતત માહિતગાર કરશે વહીવટથી. બરાબર. હવે શું કરશે કે પ્રધાનમંડળ જે છે એની અંદર જે કાંઈ નિર્ણયો લેવાશે એ નિર્ણયો લેવાશે એનાથી અને રાજ્યનો વહીવટ જે કાંઈ ચાલતો હશે એની સતત માહિતી કોને આપતા રહેશે? તો કે રાજ્યપાલને આપતા રહેશે. એટલે માહિતગાર રાજ્યપાલને કરતા રહેશે. આટલું કાર્ય કોનું છે? તો કે મુખ્યમંત્રીનું છે. આ સિવાય મિત્રો અગત્યના મુદ્દાઓ થોડા ઘણા છે એને જોઈ લઈએ. આગળ જોઈશું રાજ્યની વડી અદાલત અથવા તો જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ અને ઉચ્ચ ન્યાયાલય. બરાબર. જ્યારે કેન્દ્ર લેવલે તમે જુઓ દેશ લેવલે તો સર્વોચ્ચ અદાલત, નજીરી અદાલત, આખરી અદાલત કે સુપ્રીમ કોર્ટ કે સર્વમાન્ય અદાલત. આના તો ખાલી નામ જ કાફી છે. નામ જ યાદ રાખવાના છે. આટલા બધા નામ છે યાદ રાખવાના છે. ક્યાં હોય છે? દેશ લેવલે હોય છે. યાદ રાખજો. અને આ ક્યાં હોય છે ભાઈ?
તો કે રાજ્ય લેવલે હોય છે, જેને હાઈકોર્ટ, વડી અદાલત, બરાબર, વડી અદાલત કોને કહેવાય? તો કે જો અહીંયા આપણે લખેલું છે રાજ્યની વડી અદાલત, અને અહીંયા તમને ચોખવટ કરવી પડે કે કેન્દ્રની વડી અદાલત, બરાબર, બંને વડી અદાલત કહેવાય. આ દેશની વડી અદાલત છે, આ કેન્દ્રની વડી અદાલત છે, એમાં તમને ચોખવટ કરવી જોઈએ, બરાબર. પછી ઉચ્ચ ન્યાયાલય કહેવાય અને હાઈકોર્ટ કહેવાય, જ્યારે અહીંયા સર્વોચ્ચ ન્યાયાલય અને સુપ્રીમ કોર્ટ કહેવાય છે, બરાબર. જોઈએ આપણે હાઈકોર્ટ વિશે, તો એની જોગવાઈ ક્યાં છે? 214 માં છે. રાજ્યમાં એક ઉચ્ચ ન્યાયાલય હોવી જોઈએ, એટલે કે હાઈકોર્ટ અથવા વડી અદાલત હોવી જોઈએ, બરાબર. ત્યારબાદ તમે દેશમાં જુઓ તો અહીંયા આ અદાલત હોવી જોઈએ, કઈ કે સર્વોચ્ચ અદાલત છે એ હોવી જોઈએ. બધા નામ નથી લેતો. ભારતમાં કુલ કેટલી છે ભાઈ? 25 હાઈકોર્ટ છે, જ્યારે દેશમાં એક જ વડી અદાલત આવેલી હોય. માત્ર વડી અદાલત તો એક જ હોય દેશ લેવલે. જ્યારે તમે અહીંયા જુઓ તો રાજ્ય લેવલે તમે અલગ અલગ ભારતની અંદર ગણો તો કેટલી છે? 25 હાઈકોર્ટ છે. હાઈકોર્ટની સ્થાપના તો કે 1862 માં બ્રિટિશ શાસન દરમિયાન મુંબઈ, મદ્રાસ અને કલકત્તાની અંદર કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની સ્થાપના આપણે 1950 માં ભારત શાસન અધિનિયમ છે આપણા એ અંતર્ગત સ્થાપેલું છે, ભારતીય બંધારણ મુજબ. પછી વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે દેશમાં કોઈ પણ વિસ્તારમાં ઓછામાં ઓછા 10 વર્ષ માટેનો ન્યાયાધીશ, કેવો? 10 વર્ષ માટેનો ન્યાયાધીશનો અનુભવ, અથવા તો કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષનો એડવોકેટનો અનુભવ. અહીંયા મિત્રો 5 વર્ષ આવશે. ન્યાયાધીશ હોય ને તો 5 વર્ષનો, અને એડવોકેટ હોય તો 10 વર્ષનો અનુભવ. આનો જે કાંઈ ન્યાયાધીશ છે વડી અદાલતના, એ ન્યાયાધીશ બનવા માટે લાયકાત જોઈશે. જ્યારે સુપ્રીમ કોર્ટ આપણે જોયું હતું, એટલે કે આપણે સુપ્રીમ કોર્ટની અંદર તમે જુઓ તો 5 વર્ષનો ન્યાયાધીશનો અનુભવ અથવા તો 10 વર્ષનો એડવોકેટ તરીકેનો અનુભવ હોવો જરૂરી છે. વય મર્યાદા જુઓ તો કેટલી છે? વધારેમાં વધારે એટલે 62 વર્ષથી વધારે હાઈકોર્ટના જે ન્યાયાધીશ છે એની હોવી જોઈએ નહીં. જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે એની 65 વર્ષની વધારેમાં વધારે ઉંમર હોય છે. કેટલી? 65 વર્ષની. ઉલટું છે, દેશ લેવલે જોવા જાવ તો વધારે છે, રાજ્ય લેવલે ઉંમર આની ઓછી છે. અહીંયા ખાસ આ ડિફરન્સ યાદ રાખી લેજો. પછી નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને મુખ્ય ન્યાયાધીશની સલાહથી અન્ય ન્યાયાધીશની પણ નિમણૂક કરશે. આ પણ અગત્યનું છે. દેશ લેવલે નિમણૂક કોણ કરશે? તો કે રાષ્ટ્રપતિ કરશે, સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશની અને અન્ય ન્યાયાધીશની એની ચર્ચા વિચારણા કરીને કરશે મુખ્ય ન્યાયાધીશ સાથે. અહીંયા પણ એવું જ છે. અહીંયા રાજ્યપાલ જે હોય એ કરતા નથી, એ ભૂલી જવાનું છે. રાજ્યપાલ જે છે એ ઉચ્ચ ન્યાયાલય એટલે કે વડી અદાલતના ન્યાયાધીશો છે એની નિમણૂક ન કરે, મુખ્ય ન્યાયાધીશની પણ નિમણૂક ન કરે. કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. યાદ રાખજો. શપથ કોણ લેવડાવશે? તો ભાઈ શપથ પાછા રાજ્યપાલ લેવડાવશે. આ લોકોને શપથ રાજ્યપાલ લેવડાવે, નિમણૂક રાષ્ટ્રપતિ કરશે, બરાબર. દરેકે દરેક એવું અહીંયા લખ્યું છે, એટલે કે રાજ્યપાલ જે છે એ મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોને પણ શું કરશે? તો કે એને શપથ લેવડાવશે. હવે અહીંયા મિત્રો એક મિસ્ટેક છે. અહીંયા અમુક જગ્યાએ તમે જુઓ તો તમને એમ પણ આપેલું હોય છે કે જે ભાઈ અન્ય ન્યાયાધીશો છે, અન્ય ન્યાયાધીશ એના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા વિચારણા કરી અને રાજ્યપાલ જે છે એ નિમણૂક કરે છે, બરાબર. તો આ સાચું. જો તમને ફર્સ્ટ ટૂંકમાં આ બંને જોઈ લેજો. બંને તો એક સાથે આપશે જ નહીં, તમને કા વિધાન આપશે, કા વિધાન આપશે, બરોબર. એટલે સાચું આપણે અન્ય ન્યાયાધીશો છે એની નિમણૂક કોણ કરશે? તો કે રાજ્યપાલ કરશે. પણ કોની સલાહથી? તો કે મુખ્ય ન્યાયાધીશ જે હશે હાઈકોર્ટના એના સલાહથી કરશે. અને બધાને શપથ કોણ લેવડાવશે? રાજ્યપાલ.
રાજીનામું રાષ્ટ્રપતિને સંબોધીને આપશે, પણ કોણ? તો કે જે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હશે એ રાજીનામું રાજ્યપાલને નહીં આપે, રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપશે. એ યાદ રાખવાનું છે. જ્યારે અન્ય ન્યાયાધીશો રાજ્યપાલને આપી દેશે. જો રાષ્ટ્રપતિને લાગે કે કાર્યભાર વધી ગયો છે તો રાષ્ટ્રપતિ એડ હોક જનરલની નિમણૂક કરશે. ક્યાં કરશે? આ ઉચ્ચ ન્યાયાલયની અંદર એને એવું લાગે કે ભાઈ કાર્યભાર વધી ગયો છે તો એડવોક જનરલ જે છે એટલે કે આ જજ છે, એડવોક જજ છે, એડવોક જજની નિમણૂક કરશે. બરાબર? એને ટેકો આપવા માટે મુખ્ય ન્યાયાધીશને. અનુચ્છેદ કયો? તો કે 224 અને સુપ્રીમ કોર્ટની અંદર 127 મુજબ સુપ્રીમ કોર્ટની અંદર પણ જો વધી જશે કાર્યભાર એવું લાગશે રાષ્ટ્રપતિને તો એડહોક જજ છે એની નિમણૂક કરશે. ત્યારબાદ અનુચ્છેદ 231 મુજબ સંસદ ઈચ્છે તો 2 કે તેથી વધારે રાજ્યો માટે સંયુક્ત કેવી સંયુક્ત હાઈકોર્ટ રાખી શકે છે. કોણ ઈચ્છે તો? સંસદ. અહીંયા મિત્રો સંસદ ઈચ્છે તો, રાષ્ટ્રપતિ ઈચ્છે તો નહીં. આ જે કાંઈ સંસદ જે છે એ હાઈકોર્ટ જે છે એની સંખ્યા નક્કી કરશે. 2-3 રાજ્યો વચ્ચે એક પણ રાખી શકશે. ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે દિલ્હી, પોંડુચેરી અને જમ્મુ કાશ્મીર, આને સ્વતંત્ર હાઈકોર્ટ આવેલી છે. આ ત્રણે સ્વતંત્ર હાઈકોર્ટ છે. દિલ્હી, પોંડુચેરી અને જમ્મુ કાશ્મીર યાદ રાખજો. બરાબર? તો અહીં સુધી મિત્રો આજે આપણે બંધારણને રાખીએ છીએ. બાકીના થોડાક હોદ્દાઓ જોવાના બાકી છે. આવતા લેક્ચરની અંદર તમામ બંધારણના હોદ્દાઓ આપણા પૂર્ણ થઈ જશે. તો હવે આપણે આગલા લેક્ચરમાં મળીશું.